આગળ વાત કરી જયેશ રાદડિયા નરેશ પટેલ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ધમકી મળી છે। વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે। નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો તેમણે દાવો પણ કર્યો છે। મને ફોન કરી મારું સરનામું માંગવામાં આવ્યું અને ધમકી આપવામાં આવી। પીપળિયા અને અજાણી વ્યક્તિ વચ્ચે આ વાતચીત પણ થઈ હતી। જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી। પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। હેલો હેલો, હા બોલો, જવાબ આપો। કેમ કાપી નાખો? મારે હુકમ તમને જવાબ આપો? હું તમને ઓળખતો નથી ને। અરે ઓળખાણ બધું આપું યાર, લોકેશન મારે સાથે જોતી ઓળખાણ નથી આપું। તમારી ઓળખાણ, મારે તમારી વાત નથી કરવી ભાઈ। હુકમ કરું હું? કેમ હું તો પછી તો હુકમ નથી જયેશભાઈ કરવું। વિરુદ્ધ લખો ભાઈ તો મારી મરજી છે, તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ સમાજ મારે એક જ રાજકારણી તમારે વાત કરવાની થતી નથી, તમે ગમે એ હોય ભાઈ, કહું છું તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં। તો પછી જે કઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ। હા તો કોઈનાથી ફાટી નાખો મળતા નથી લોકેશન હો। ને બધું નાખો। ક્યાં ફાટી તમે મળતા બેહો? નથી, લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે, હાલો ને, લોકેશન છે જ મારું। લોનાવાલા હું રાજકોટ નથી તમે? રાજકોટ હું આવીશ પરમદી, ન્યા મળજો ને, વાંધો નહીં। હા વાંધો નહીં, કોઈનાથી ફાટી મળવાનું થતું નથી ભાઈ। હા તો પણ તમે કેટલા દીકરીઓની સેવા કરી કયો નહીં? મારે મેં એકની કરી નથી। તો હજી કરે એને કરવા દો ને પહેલા। નથી કરે તમે એને હું કીધું કરવા દો તમારી ને। જાતને પૂછો ને, મને પૂછો માં હો। તમે બે દીકરીને જ પરણાવો, ખબર વિડીયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પીપળિયાનું કહેવું છે કે નરેશ પટેલ અને એક બાજુ જયેશ રાદડિયાનો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તેમાં જયેશ રાદડિયા વિરુદ્ધ એમણે કંઈક લખ્યું હશે, તેને લઈ એક વ્યક્તિનો તેમને ફોન આવ્યો અને ધમકી આપવામાં